સુરતના ભાજપ નેતા દીપિકા પટેલના આપઘાતનો કેસ, જેમાં દીપિકા પટેલે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। દીપિકાની પારિવારિક જમીન 145 કરોડમાં વેચાઈ હતી, જેમાંથી 30 કરોડ જેટલા દીપિકાના ભાગમાં આવ્યા હતા। દીપિકા પટેલે અન્ય જમીન પણ ખરીદી હતી। પોલીસે નાણાકીય વ્યવહારની પણ તપાસ શરૂ કરી છે। દીપિકા પટેલના મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે। કોલ ડિટેલ અને વોટ્સએપ ચેટની પણ તપાસ કરાશે। આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ચિરાગ સોલંકી હાથમાં ગ્લોવ્સ પહેરીને ઘરમાં ગયો હતો। ચિરાગ સોલંકી દીપિકાને રોજના 10 થી 15 કોલ કરતો હતો, તેની દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, એક પછી એક ભાજપ મહિલા નેતા જે છે એના આત્મહત્યાને લઈને ખુલાસા થઈ રહ્યા છે, વધુ શું અપડેટ? બિલકુલ વાત કરીએ તો ભાજપ નેતા દીપિકા પટેલ છે તેના મોતનું રહસ્ય જે તે હજી પણ ઘેરાઈ રહ્યું છે। તેને આત્મહત્યા કેમ કરી તેનો પડદો છે તે હજી પણ યથાવત છે, પરંતુ પોલીસ છે તે એક બાદ એક ખુલાસા કરી રહ્યો છે। ત્યારે દીપિકા પટેલે જ્યારે આત્મહત્યા કરી હતી તે વખતે તેને 10 થી 15 વાર કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો। આત્મહત્યા પછી ચિરાગ સોલંકી છે તે દીપિકા પટેલના ભીમરાજ નિવાસસ્થાને પહોંચ્યો હતો અને સીસીટીવીમાં પણ કેદ થયો હતો। હવે સીસીટીવીમાં નવો ખુલાસો થયો છે। જ્યારે દીપિકા પટેલે આત્મહત્યા કરી હતી ત્યારે હેન્ડ ગ્લોવ્સ પહેર્યા હતા, તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સામાન્ય રીતે હેન્ડ ગ્લોવ્સ કોઈ પહેરતું નથી, પરંતુ દીપિકા પટેલે આત્મહત્યા કરી લીધી ત્યારે કોર્પોરેટર ચિરાગ સોલંકી ત્યાં પહોંચ્યો હતો। હેન્ડ ગ્લોવ્સ શા માટે પહેર્યા હતા તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ચિરાગ સોલંકીને આજે જે કહેવાય કે પોલીસ મથકે ફરીથી બોલાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ત્યારે દીપિકા પટેલની નાણાકીય વ્યવહારની તપાસ પણ થઈ રહી છે, કારણ કે થોડાક વર્ષ પહેલા જ દીપિકા પટેલને એક પારિવારિક જમીન છે તે 145 કરોડમાં વેચાઈ હતી અને દીપિકા પટેલના હિસ્સામાં 30 કરોડ રૂપિયા જેટલા આવ્યા હતા અને તેણે અન્ય વિસ્તારોમાં જમીનો પણ ખરીદી હતી। ત્યારે જે સાટાકાટ પણ કેટલા મળી આવ્યા છે તે સાટાકાટના પણ જે કહેવાય કે દસ્તાવેજ પુરાવા જે કહેવાય કે ટેલી કરવામાં આવ્યા છે કે કોના હસ્તકે તેને જમીન લીધી હતી, તેની જમીનમાં કોણે દલાલી કરી હતી, આ તમામ મામલે તપાસ કરવામાં। બીજી બાજુ વાત કરીએ તો દીપિકા પટેલને કોર્પોરેટરના ટિકિટની લાલચ આપવામાં આવી હતી, તો કોના દ્વારા લાલચ આપવામાં આવી હતી, કયા એવા નેતા છે જેને 2 કરોડ રૂપિયા દીપિકા પટેલે આપી દીધા હતા, તમામ મામલા તપાસ કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે દીપિકા પટેલે અગાઉ પણ આત્મહત્યાની કોશિશ કરી હતી, પણ કોના ઇશારે આત્મહત્યાની કોશિશ કરી હતી, કેમ તેને આત્મહત્યા કરવાની જરૂર પડી હતી? પરિવારજનો છે તે કહી રહ્યા હતા કે દીપિકા પટેલ છે તે ખૂબ મક્કમ મનની હતી, તે આવું પગલું નહીં ભરી શકે। મહત્વની વાત એ છે કે ગઈકાલે પણ દીપિકા પટેલના મૃતક બાદ કોળી સમાજની એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને કોળી સમાજે આ એલાન કર્યું છે કે હવે જે કોળી સમાજની દીકરીઓ છે તે જે રાજકીય જે વર્ગથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। હાલ તમામ મામલે જે કહેવાય કે દીપિકા પટેલનું મોતનું કારણ છે તે હજી જાણી નથી શકાતું, પરંતુ ચિરાગ સોલંકીને પોલીસે આજે ફરીથી તેરું મોકલ્યું છે અને તેને બોલાવવામાં આવ્યો છે। જી બિલકુલ મનીષ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।